હેલો દોસ્તો, રામાતા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. આજના વિષય પર છે. તો દોસ્તો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે રામાપીરે સમાધિ કેમ લીધી હતી તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આપણે આ વિડીયો. રામદેવ પીર જેમને ગુજરાત અને રાજસ્થાનમાં રામાપીર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લોક દેવતા અને સંત અને સમાજ સુધારક તરીકે ખૂબ જ પૂજનીય છે. તેમના જીવનનો મુખ્ય હેતુ માનવ સેવા, સમાનતા અને ભક્તિનો સંદેશ ફેલાવવાનો હતો. તેઓએ પોતાના સમગ્ર જીવન દરમિયાન ગરીબો, પીડિતો અને સમાજના વંચિત વર્ગોની સેવા કરી હતી. લોકવાયકા અને ભક્તોની માન્યતા મુજબ રામાપીર ભગવાનના અવતાર હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ચમત્કારોને કરીને લોકોને સત્ય, ધર્મ અને ભક્તિના માર્ગે ચલાવવાની પ્રેરણા આપી હતી. જ્યારે તેમને લાગ્યું કે પૃથ્વી પરનું તેમનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને લોકોમાં ધર્મ અને તથા માનવતાનો સંદેશ સારી રીતે ફેલાઈ ગયો છે, ત્યારે તેમણે જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. સમાધિ લેવાનું મુખ્ય કારણ આધ્યાત્મિક માનવામાં આવે છે. રામાપીરે પોતાના ભક્તોને સમજાવ્યું હતું કે શરીર જે નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. તેથી તેમણે મૃત્યુને અહીં પરંતુ પરમાત્મા સાથેના મિલનનો માર્ગ ગણાવ્યો હતો. તેમણે પોતાના અંતિમ દિવસોમાં ભક્તોને ભક્તિ, સદાચાર અને સેવા કરતા રહેવાનો ઉપદેશ આપ્યો હતો. કહેવાય છે કે તેમણે પોતાના અનુયાયીઓને અગાઉથી જ જાણ કરી હતી કે હવે તેઓ સમાધિ લેશે. ભાદરવા સુદ 11ના પવિત્ર દિવસે તેમણે ભક્તોની હાજરીમાં તાનસ્થ્ય અવસ્થામાં જીવન સમાધિ લીધી હતી. આ ઘટના રાજસ્થાનના રૂણીચા રામદેવરા ખાતે બની હોવાનું માનવામાં આવે છે. આજે પણ લાખો ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે અને તેમની સમાધિ પર માથું ટકાવે છે. રામાપીરની સમાધિ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તે આધ્યાત્મિકતા અને પરમાત્મા પ્રત્યેની અખંડ ભક્તિનું પ્રતીક છે. તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું કે માનવ સેવા એ સાચી ઈશ્વર સેવા છે. તેમની સમાધિ ભક્તોને એ સંદેશ આપે છે કે જીવનમાં સદાચાર, કરુણા, સમાનતા અને ભક્તિનું મહત્વ સર્વોચ્ચ છે. આજના સમયમાં પણ રામાપીરનો ઉપદેશો એટલા જ પ્રાસંગિક છે કે તેમના જીવન અને સમાધિમાંથી આપણને શીખીએ કે માનવ જાતની સેવા, સત્યનો માર્ગ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ જીવનને સફળ સાર્થક બનાવે છે. તેથી રામાપીરની સમાધિ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહી છે. દોસ્તો આપણે આ વિડીયોમાં રામાપીરની સમાધિ કેમ લીધી તે આપણે જણાવ્યું. તો આ વિડીયો તમને સારું લાગ્યું તો લાઈક કરજો, તેને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે. તો જય રામાપીર.